હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાનાને કેવી રીતના ઓર્ગેનિક રીતે પકાવવાની રીત શીખીશું. અહીંયા મેં 4 લૂમ જેટલા કાચા બનાના લીધા છે. તો હવે આપણે અહીંયા એક જેવો આવી રીતના જે આપણે કોથળો આવે એ કોથળો નીચે રાખવાનો છે અને પછી બધી લૂમને આવી રીતના જ મૂકવાની છે. જો આપણે એને આવી રીતના મૂકીશું, આમ મૂકીશું તો બધો વજન પાછળના ભાગમાં જશે, એટલે આપણા બનાના ખરાબ થઈ જશે. આપણે એને આવી રીતના બધી લૂમને ઊંધી કરીને જ મૂકવાની છે. તો હવે આપણે એને 2 દિવસ માટે કોટનનું કપડું ઢાંકીને મૂકી રાખીશું. હવે આપણે 2 દિવસ પછી ફરી ચેક કરીશું. આવી રીતના એક બેડશીટ ઢાંકીને મૂકી રાખીએ છીએ અને હવે આપણે 2 દિવસ પછી ફરી ચેક કરીશું. હવે આપણી લૂમ એકદમ સરસ પાકી ગઈ છે. તમે જોઈ શકો છો, એકદમ સરસ આપણા બનાના પાકી ગયા છે. આવી રીતના આપણે જે આવી સાધારણ કોથળો આવે એમાં આપણે પાકવા મૂકવી એટલે એકદમ સરસ હવે આપણા બનાના એકદમ સરસ પાકી ગયા છે. જો તમે જોઈ શકો છો, ઇઝીલી આપણા પીસ બની જાય છે. આવી રીતના એકદમ સરસ પાકી ગયા છે. જો તમે આવી રીતના કાચા બનાના લેતા હોય તો જરૂરથી આવી રીતના તમે પણ ટ્રાય કરજો. એકદમ ઓર્ગેનિક રીત છે આપણી. એકદમ સરસ આપણા કેળા પાકી ગયા છે. જો તમને આ રીત પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.